અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની અણિયોર કંપા પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો દ્વારા શૌચાલયમાં વ્યાપક તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે શાળા સ્ટાફ દ્વારા આજ સવારમાં આવીને જોયું ત્યારે શૌચાલયની સ્થિતિ ખરાબ જોવા મળી આવી હતી। તો શાળામાં હાલ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ છે, તો જેથી માત્ર સ્ટાફ સવારની શાળા માટે આવે છે। તો ગત રોજ બપોર બાદ સ્ટાફ શાળા બંધ કરીને ગયા ત્યારે તોડફોડ કરનારા શખ્સોએ શૌચાલયના ટબ, સિમેન્ટની દિવાલો, છાપરું અને પાણીના તમામ નળને નુકસાન પહોંચાડ્યું છે। આ ઘટના બાદ શાળાના આચાર્યએ માલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવી છે। તો પોલીસે ગુનો નોંધીને આ કૃત્ય કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે। તો શાળાના આચાર્યના જણાવ્યા મુજબ આ કૃત્ય માત્ર અરાજકતા ફેલાવવાના ઈરાદાથી કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।